જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર। ભયંકર વરસાદથી ચોતરફ તારાજીની શરૂઆત। ક્યાંક ઘરમાં ઘૂસ્યા પાણી તો ક્યાંક રસ્તા પાણી પાણી। દ્રશ્યો તમિલનાડુના છે, જ્યાં છેલ્લા 8 થી 10 દિવસોથી મેઘરાજાએ એવા તો મંડાણ કર્યા કે જળ તાંડવ શરૂ થઈ ગયું। વિસ્તારમાં કેટલીક નદીઓ ગાંડીતૂર બની અને તેવામાં હવામાન વિભાગે હજી પણ 3 દિવસ ભારેથી અત્યંત ભારે વરસાદ ખાબકવાની આગાહી કરી છે। ન માત્ર તમિલનાડુ પરંતુ પુડુચેરી, કેરળમાં પણ અત્યંત ભારે વરસાદ પડી શકે છે, એટલે કે 24 કલાકમાં 8 ઇંચથી પણ વધુ વરસાદ ત્રાટકી શકે છે। તમિલનાડુના ઉડમલાઈ નજીક તિરુમૂર્તિના પહાડો પર ધોધમાર વરસાદ વરસતા પંચલિંગ ઝરણું વહેવા લાગ્યું। અમાલિંગેશ્વર મંદિર નજીક પૂર જેવી સ્થિતિ સર્જાઈ। સુરક્ષાના કારણોસર પ્રવાસીઓ તથા શ્રદ્ધાળુઓને ઝરણાની આસપાસ કે મંદિરે દર્શને જવા પર હંગામી પ્રતિબંધ લગાવી દેવાયો છે। ઉડુમલાઈ તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી ખતરનાક વરસાદ વરસી રહ્યો છે અને એનું જ પરિણામ છે કે વિસ્તારની નદી ગાંડીતૂર બની ગઈ છે। મંદિર પરિસરમાં પણ જળબંબાકારની સ્થિતિ છે। કોયમ્બતુરમાં ભારે વરસાદના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ચોમાસું બેસે તે પહેલા જ અહીંયા ભયંકર પૂરના મંડાણ થઈ ગયા છે। અનરાધાર વરસેલા વરસાદના કારણે મુખ્ય માર્ગો જળમગ્ન થઈ ગયા। રામનાથપુરમ વિસ્તારમાં રસ્તા પર નદીની જેમ પાણી વહેતું થયું। મુખ્ય માર્ગો પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મોટી હાલાકી પણ વેઠવવી પડી। વરસાદની તીવ્રતા એટલી હતી કે વિઝિબિલિટી 0 થઈ ગઈ। અડધા કલાકમાં જ ઠેર ઠેર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું, એટલે સ્થાનિક તંત્ર દ્વારા તરત જ મોટર મૂકીને પાણીનો નિકાલ કરવાની શરૂઆત કરી દેવામાં આવી। શહેરમાં રેલવે સ્ટેશન નજીક લંકા કોર્નર પર અંડરપાસમાં એટલું પાણી ભરાયું કે તે સ્વિમિંગ પુલ બની ગયો। આ દ્રશ્યો ઓડુગાથુરના છે, જ્યાં આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થતાં ઉત્તર કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ। નદીમાં જોરદાર પૂર આવ્યું। શનિવાર અને રવિવાર અહીંયા અનરાધાર વરસાદ વરસ્યો અને જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। નદીમાં ધસમસતા પ્રવાહથી ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ। જો હજી પણ વરસાદ વરસે તો અહીંયા સ્થિતિ વણસી શકે તેમ છે। સ્થાનિક તંત્ર દ્વારા નદીના પટમાં અવરજવર ન કરવા માટેની સૂચના આપવામાં આવી છે। તિરુપુર શહેરમાં તો જાણે કે નદી વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે મેઘરાજાએ બગડાટી બોલાવી દીધી। થોડી જ મિનિટોમાં રસ્તા પર પાણી વહેતું થઈ ગયું। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવવી પડી। જુઓ આ દ્રશ્યો। તિરુપુરમાં પૂરના પાણી સોસાયટી અને ઘરમાં ઘૂસી ગયા અને જેના કારણે સેંકડો લોકોના ઘરમાં પડેલી ઘરવખરી પલળી ગઈ। લાખો રૂપિયાનું નુકસાન થયાની પણ આશંકા સેવાઈ છે। આ ઉપરાંત અનેક લોકો ઘર બહાર રાતવાસો કરવા મજબૂર બન્યા છે। કરાઈકુડીમાં પણ વરસાદી પાણી ભરાતા લોકોએ હાલાકી વેઠવવી પડી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સ્થાનિકો ઘરમાં ઘૂસી ગયેલું પાણી ઉલેચી રહ્યા છે।